પરમાત્મા રૂકમિણીજીને લઈ અને ભગવાન ગયા છે. સમય વ્યતીત થયો, પરમાત્મા ત્યાં એક દીકરાનો જન્મ થયો. પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સ્વયં સાક્ષાત કામદેવ છે. કામદેવનું પ્રાગટ્ય થયું, જેમણે શમરાસુરનો વધ કર્યો. પછી ભગવાનના અનેક લગ્નોની કથા બતાવી. એમાં અનેક લગ્નોમાં પરમાત્માનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન ભગવાનનું સૂર્યની દીકરી કાલિંદી સાથે થયું, એટલે કે યમુના નદી સાથે પરમાત્મા પરિણ્યા. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ ભગવાનના જ્યાં ભૌમાસુર નામના રાક્ષસે 16,100 કન્યાઓને કેદ કરી અને પોતાના કેદખાનામાં રાખેલી આ બધી સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી તો પરમાત્માએ એને છોડાવે છે અને કહ્યું કે હવે તમે તમારા પિતાજીના ઘરે જાઓ. તો સ્ત્રીઓએ પ્રાર્થના કરી, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે એક રાજાએ હરણ કરી અને અમને રાખ્યા, હવે અમારો હાથ કોણ ઝાલશે, અમારી સાથે કોણ સારો માણસ લગ્ન કરશે. જો આ કથા બહુ સારી છે, સમાજના શ્રેષ્ઠીઓ માટે અહીંયા ઉપદેશકારક કથા એ છે. સ્ત્રીઓએ કહ્યું કે પ્રભુ અમારી હારે આવું કામ થયું છે અને હવે અમારો કોણ હારો માણસ અમારી હારે લગ્ન કરશે. આ સ્ત્રીઓની માનસિક દશાઓ ખરાબ હતી એટલે પરમાત્માએ વિચાર્યું કે આટલી બધી સ્ત્રીઓની માનસિક દશા ખરાબ છે, કદાચ આને કોઈ સારો માણસ નહીં મળે, લગ્ન કરી લેશે, પણ સારો માણસ નહીં હોય તો આના મનમાં કાયમના માટે વિચારો ચાલશે અને એ વિચારો ચાલતા ચાલતા એના સંસારની અંદર સંતાન થશે તો એ વિચારો એના સંતાનોમાં આવશે તો આખો સંસાર બગડશે. એટલે પરમાત્માએ નક્કી કર્યું કે આ સ્ત્રીઓના વિચાર ન બદલે, આ સ્ત્રીઓની ખોટી એવી દશા ન થાય, એટલા માટે હું લગ્ન કરી લઉં કે જેથી કરીને એ પ્રસન્ન મનવાળી થાય, પ્રસન્ન મને એના સંતાનોને જન્મ આપે તો સમાજની અંદર સંતાનો પણ સારા આવે. એટલા માટે ભગવાને 16,100 કન્યા સાથે લગ્ન કર્યા. અહીંયા સ્ત્રીઓનું પૂજન થયું છે, આ સ્ત્રીઓની માન મર્યાદાઓ જળવાય છે. ભગવાને 16,100 લગ્ન કર્યા એટલે કુલ ભગવાનના લગ્ન થયા 16,108. આ પરમાત્માના લગ્નો થયા એની કથા બતાવી. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજ એમણે લગ્ન કર્યા રૂકમિની દીકરી સાથે, એટલે કે એના મામાની દીકરી હારે પરિણ્યા. એમને ત્યાં સંસારમાં એક દીકરો થયો અનિરુદ્ધ મહારાજ, એણે રૂકમિના દીકરાની દીકરી હારે લગ્ન કર્યા. અને જ્યારે લગ્ન થયા ત્યારે જુગાર રમાતો હતો અને જુગારમાં મેં કહ્યું એમ કે પરીક્ષિત મહારાજે એને જુગારમાં કળયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું છે. દ્યુતમ પાનમ સ્ત્રી હસુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 જગ્યાએ કળયુગ રહે છે, એમાં સૌથી પહેલો કોઈ કળયુગ રહેતો હોય તો જુગારમાં રહે છે. પણ કરુણા તો એ છે કે ભગવાન કૃષ્ણનો આટલો મોટો 7મ 8મનો તહેવાર આવે અને ત્યારે આપણે તૈયારી બીજી કરતા હોય. અહીંયા છે આવું કઈ નહીં ને? અહીંયા નથી ને એવું કઈ? અહીં 7મ 8મમાં રમો છો કઈ કે નહીં? સાચું બોલજો. હે રમે છે? ઓ આજે ભગવાનની કથામાં બેઠા છો વાલા ભક્તો, પ્રતિજ્ઞા કરજો, સંકલ્પ કરજો કે 7મ અને 8મનો તહેવાર એવી રીતે હું ઉજવીશ કે હું રાજી રહું, મારો પરિવાર રાજી રહે અને મારો ઠાકોરજી રાજી થવો જોઈએ. જુગાર રમશો, ભગવાનને નથી ગમ્યું. તમે જુઓ પાંડવો જ્યારે જુગાર રમ્યા છે ત્યારે પરમાત્મા ત્યાં હતા નહીં. શું દશા થઈ એની? જુગારમાં કલી રહે છે એટલે પહેલું નામ આપ્યું દ્યુતમ. તો મારી પ્રાર્થના છે તમને બધાને, આટલી સુંદર કથાઓ સાંભળીને પણ જો આપણામાંથી આ દૂષણ ન જાય તો કથામાં આવવું જ કામ જોઈએ તમારે. તો કથામાં તમે બેઠા 3 કલાક 4 કલાક તમે કથામાં બેઠા પણ કથા તમારામાં ન બેઠી. મારે હાથ નથી ઊંચા કરાવવા કોણ કોણ રમો છો, પણ તમે તમારી જાતને પૂછજો કે રમીએ છીએ અમે. અને જો રમતા હો ને તો અત્યારે જ મનથી સંકલ્પ કરજો કે આ કથાના સાંભળવાના રૂપની અંદર જે અમને ભગવાન ઠાકોરજીની કથામાં આનંદ મળ્યો છે, આજથી સંકલ્પ કરીએ છીએ જુગારને હાથમાં નહીં લઈએ કોઈ દિવસ.
ઘણા પાછા મને આમ ગર્વથી, અમે તો નાનું રમીએ. અરે પણ રમવું શું કામે છે? જોકે તોય તમે રમવાના જ છો, મને ખબર છે. પણ હું અપેક્ષા એવી રાખું કે આ કથા સાંભળી અને અહીંયા જેટલા લોકો બેઠા છો એમાંથી જે કોઈ લોકો આવા મોટા તહેવારમાં ભગવાન ઠાકોરજીના જન્મ સમયે જ્યારે આનંદ કરવાનો છે, મંદિરોમાં જઈ અને ભગવાનના દર્શન કરી આ શરીરને, આ આંખોને, આ મનને ટાઢક આપવાની છે, એવા સમયે આપણે બળતરા કરતા હોય કે પાનું નથી ચડતું અહીંયા. હા, અરે એ તો તીન પત્તી વાળાની તો વાત જ જવાતી. અહીં તીન પત્તી જન્મો છે ને કે વધારે હોય અહીંયા આપણને ખબર નથી. પણ એ તીન પત્તી વાળા રમતા હોય ને એની જોવાની મજા અલગ હોય. 10 વાગ્યાનો બેઠો હોય પગ પલોઠી વાળીને, પાણી અહીંયા મગાવતો હોય, ઘડીક ઊંધા પગ નાખે ને અને બેઠો હોય. રાતના 2-3 વાગે ત્યાં સુધી એકે હારી બાજી એને ન આવી હોય અને મારી જેવા બાજુમાં જોવા બેઠા હોય. 3 રમતા હોય ને 3 જોતા હોય. જ્યારે આમ બરાબર આમ બધા આમ ચકડું જામ્યું હોય અને આને જ્યારે પણ હારા પન્ના આવે ત્યારે બીજાને કંઈક હારા પન્ના આવ્યા ને આને લોસ ગયો હોય. તમે જોયો છે પન્ના? ઓલા આમાં પન્ના ફેંકતો હોય ને તમે જોયો છે? જોયો જો ને રમતા હોય તો તમે ફેંકા હશે પન્ના. એ પછી જે એક પછી એક પન્નું જે ઉપાડે ને એની મજા છે. હા, એક પછી એક પન્નું જે પડે આમ 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 કોઈ જોઈ ન જાય. આમ 3 પન્ના ભેગા હોય અને એમાં બરાબર એ બાદશાહ પેલો પન્નું જોઈ જાય અને પાછો મૂંધું મૂકીને 10 પાછો આમ રાઉન્ડ આવે તે બીજું. એટલું ચીપીને આમ પન્નું ખોલે, ખૂણો જોવે ખાલી. અને કેટલો માહિર આમ ખૂણો જોવે ત્યાં ખબર પડી જાય કે શું છે. અને ખૂણો જોયો ને રાણી દેખાણી, ભાગમાં હતી તે. નકર અમુકને તો પતામાં ભાગમાં ન હોય રાણી, એમાં ગુલામ જ આવે. તો એ 2 પન્ના એ બાદશાહ અને રાણી જોઈ ગયું તે તો ગોઠણિયા પર થઈ જાય, હાલવા જ મળે. એટલે 3જું પન્નું જો અને જ્યાં અહીંયા આમ 3જું પન્નું કરે ત્યાં ફૂલીને તીડી. પછી ઈ એટલા પૈસા એમાં ગયા હોય ને એટલે પછી એનો જે બળાપો હોય ને બાજુ, તું આખો બે, તારા લીધે જ મારે પતંગ થાવતા છે. તું આખો બેસ. ઓલો કે એલા તારા ભાઈ ફૂટ એમાં હું શું કરું? શું તમે ઘણા તો જગ્યા ફેરવે એ કે મારે અહીંયા પન્ના આવતા જ નથી હારા. દૂધ પાકનો આખો વાટકો તમે ખાવ અને પછી મૂળો આટલો જ ખાવ તો ઓડકાર મૂળા નો જ આવે. સમજ્યા? એમ તમે ગમે તેટલો સારો સત્સંગ, ગમે તેટલી સેવા કરો, પણ કુસંગ તમારામાં હશે તો સત્સંગની સુવાસ નહીં આવે તમારી ક્યાંય. ભલે કદાચ તમને મોઢે નહીં કહે કોઈ લોકો, પણ તમે અહીંયા કદાચ અગાધ મહેનત કરતા હો તો લોકો મનમાં અથવા તો એની પર્સનલ જે વાત કહેવા વાળો માણસ છે એને કહે ભાઈ આ બધા દેખાવ છે, બાકી આપણે નથી બેહતા રાતે. સનરવી બેહી જ ગયા હોય. ઘણાને અઠવાડિયામાં 3 વખત તો આઠમ આવે.